નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ ધોરાજી નગરપાલિકામાં રાંડીનું ખેતરને બાવા રખોલિયા જેવો માહોલ, પાલિકામાં દોડતા ઘણા વાહનો ઇન્સ્યોરન્સ વિનાના। સરકારે ફાળવેલ લોક સુખાકારી માટેના ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, કચરા માટેના ટીપર વાન સહિતના વાહનોના ઇન્સ્યોરન્સ પૂર્ણ છતાં રસ્તા ઉપર દોડતા વાહનો અકસ્માત સર્જે તો જવાબદારી કોની? શહેરીજનોમાં ઉઠતા સવાલો। રાજકોટની ધોરાજી નગરપાલિકામાં સત્તાધીશોના મોરમ કૌભાંડ, ઇનોવા ખરીદી કૌભાંડના આક્ષેપો હજુ સમ્યા નથી, ત્યાં જ નગરપાલિકામાં સરકારે ફાળવેલ લોક સુખાકારીના વાહનો અંગે રિયાલિટી ચેક કરતા શહેરીજનો માટે ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ સાથે જ નગરપાલિકામાં અધિકારીઓનો માહોલ રાંડીનું ખેતર છે આવા બાબા રખલિયા જેવો બન્યો છે। વાત કરીએ ધોરાજી શહેરની, તો ધોરાજી શહેર ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગતસિંહજીના જન્મસ્થળ ઉપરાંત રાજવીની કાર્યશૈલીને લઈને દેશ વિદેશમાં ખ્યાતિ પામ્યું છે। પરંતુ આજની આપણી લોકશાહીના શાસનમાં ભાજપ શાસિત નગરપાલિકાના શાસન સામે લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ઘણી વખત તો શહેરીજનોને રોડ, રસ્તા, પાણી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે। ધોરાજી નગરપાલિકામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવીને લોક સુખાકારી માટેના ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, કચરા કલેક્શન માટેના ટીપર વાન સહિતના વાહનો ફાળવવામાં આવ્યા છે। સરકાર દ્વારા ધોરાજી નગરપાલિકાને ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, કચરા કલેક્શન માટેના ટીપર વાન સહિતના વાહનો ફાળવેલ છે। અમે આપને દ્રશ્યોમાં બતાવી રહેલા સરકારી વાહનો ધોરાજી શહેરની બજારોમાં લોક સુખાકારી માટે કાયમી દોડતા પણ જોવા મળે છે। પરંતુ જ્યાં ખાટલે જ મોટી ખોટું હોય તેમ પાલિકાના સરકારી વાહનોનું લાંબા સમયથી વીમા કવચ પૂર્ણ થયેલ હોવા છતાં પણ વગર વીમાએ દોડી રહ્યા છે। રસ્તા પર દોડતા નગરપાલિકાના વીમા કવચ વિનાના વાહનો જ્યારે અકસ્માત સર્જાશે ત્યારે કાયદાકીય કેસોમાં જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે। એક બાજુ પોલીસ આરટીઓએ વાહન ચાલકોને કાયદાનો પાઠ ભણાવતી હોય છે, તો બીજી તરફ ધોરાજી શહેરમાં જ ખુદ નગરપાલિકા જ સરકારી વાહનો નિયમો નેવે મૂકીને રસ્તા ઉપર દોડી રહ્યા છે। ત્યારે અકસ્માત વેળાએ વિના વીમાએ દોડતા વાહનોના કેસમાં ન્યાયતંત્ર દ્વારા પહોંચેલ મામલામાં વળતર કોણ ચૂકવશે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે। ત્યારે તો આગામી દિવસો અને સમય જ બતાવશે। રિપોર્ટર ફિરોઝ ચુણેજા, ધોરાજી। મારું નામ ચંદુભાઈ પટેલ, એડવોકેટ, ધોરાજી કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। હાલમાં અમને જાણવા મળ્યું છે કે ધોરાજી નગરપાલિકાના જે ડોર ટુ ડોર કચરો ઉપાડવાના જે વાહનો છે એ પૈકી 7 થી 8 વાહનોના વીમા સન 2024ના 11મા મહિનામાં ને કોઈના 7મા મહિનામાં, 9મા મહિનામાં પૂરા થઈ ગયા છે। છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ વાહનોના વીમા નવા લેવામાં આવેલ નથી। તેમજ ધોરાજીનું ફાયર ફાઇટર જે આગ બુઝાવવાના કામમાં આવે છે અને આગ બુઝાવવા જતી વખતે ફૂલ સ્પીડમાં હોય છે, તો એ વખતે કોઈ અકસ્માત થાય તો એ ફાયર ફાઇટરનો પણ વીમો પૂરો થઈ ગયો છે। તો ધોરાજી નગરપાલિકાના સત્તાધીશો શા માટે આ વીમા રિન્યુ નથી કરાવતા? માત્ર મોરમના બાના હેઠળ, વેરાના વ્યાજ ઉઘરાવાના બાના હેઠળ શાંતિથી બેસી રહ્યા છે। એ બધું એને યાદ આવે છે અને ધોરાજી પોલીસ પણ કે આરટીઓ વીમા વગરના કોઈ સામાન્ય વ્યક્તિના વાહન હોય તો એમને ડિટેન કરે છે, મેમા આપે છે। તો આમાં ધોરાજી પોલીસ કેમ ચૂપ છે? આ પણ એક સવાલ છે। શું કહેશો વીમો ન ભરવાનો? વીમો ન ભરવામાં હાલના જે સત્તાધીશો છે એ એકદમ ફ્રેશ છે, એટલે એમની અણાવડત ગણી શકાય। આ ઉપરાંત જે કર્મચારીઓ છે, કેમ કે સત્તાધીશોને સંચાલન બધા કર્મચારીઓની દોરવણી હેઠળ થતું હોય છે, આપણે બધા જાણીએ છીએ। તો કર્મચારીઓની અણાવડત અને આળસ આમાં મહત્વનો ભાગ ભજવે છે।